Welcome back to your favorite channel with your favorite Gundo. Good morning. આવું કેમ બોલે છે? ગુડ મોર્નિંગ. સો કેટલા દિવસ પછી ફરીથી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, ખબર નહીં કેમ. અત્યારે સાફ સફાઈ કરવા વાળી આવી ગઈ છે. તમારી બી એ જ કરશે. હા, એટલે મારી બી સાફ સફાઈ જ કરી દેશે. તો વધારે બોલ્યો તો એટલે આ બ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય માતાજી. તો આપણે આજે 3 જે પ્લાન્ટ્સ લાવ્યા હતા એમાંથી આ જે છે ને એ આખો સુકાઈ ગયો. એન્ડ મેન મેં આ પ્લાન્ટ માટે લાવ્યો હતો, પણ આ પ્લાન્ટ મોટું જ નહીં થતું, ખબર નહીં કેમ. કદાચથી એને આવે ને કોઈ બીજા કુંડામાં મૂકવું પડશે. એમ કે એક કુંડામાં 2 પ્લાન્ટ છે ને એના લીધે પણ ના થતું હોય તો હવે બીજું એક જે કુંડું છે લાવવું પડશે આપણે. આ છો એકલા ચા પીવે છે. મારો ઉપવાસ છે ને આજે નારિયેલ પાણી પીધું તો ચા પીવે છે. અને આ કોણ? તો એક એમાંથી મારો હતો ને. તમને બધાને કમા ફાડુનું ઘર બતાવું. કમા ફાડું કઈ રહેશે જો આઈ રહ્યો. ધીસ વન હાથ કરે છે. નીચે આઈ. તો મિત્રો અત્યારે આવ્યા છે અમે વિડીયો બનાવવા, એટલે કે રીલ શૂટ માટે આવ્યા છે. એન્ડ બહુ એટલે બહુ જ ટાઈમ પછી, આઈ થિંક 1.5 કે 2 વર્ષ પછી અમે હું આ લોકેશન પર, એટલે કે મેં ધાર્મિક આવે છે અત્યારે, તો અમે બહુ ટાઈમ પછી આ જે જગ્યા છે પ્લેસ ત્યાં રીલ શૂટ કરીશું. અહીંયા બહુ જ બધી રીલો શૂટ કરી છે અમે. આ જ જગ્યાથી વધારે ફેમસ થયા. એમ તો દર્શનમ અગડી અમે પહેલાં વિડીયો શૂટ કરતા હતા સૌથી વધારે, પછી એ છોડ્યા પછી અહીંયા અમે બહુ જ વિડીયો બનાવ્યા, બહુ જ. એન્ડ અહીંયા અલકાપુરી જે છે, અલકાપુરીવાળો એરિયો છે. એન્ડ આના આજુબાજુમાં પણ 2-3 ગલી છે, તો અમે બધી જગ્યાએ વિડીયો બનાવ્યા છે. તો બહુ ટાઈમ પછી અહીંયા આવ્યા હતા. તો આમ જૂની જે બધી વાઇબ હોય ને વિડીયોની ને આમ એ બધું યાદ આવે છે. એન્ડ અમે જ્યારે અહીંયા પહેલાં વિડીયો શૂટ માટે આવતા હતા ને, ત્યારે અમે કંઈ પણ વિચાર્યા વગર આવતા હતા. કોઈ પણ કોન્ટેન્ટ કે રીલ જે હોય અમે વિચાર્યા વગર આવતા હતા. અમુક જ વાર એવું હશે કે અમે વિચારીને આવે, બાકી વિચાર્યા વગર આવતા હતા. તો પણ એટલી સારી રીલ બનતી હતી ભાઈ સાહેબ. સો હવે ફરીથી એવું કંઈક ટ્રાય કરીએ છે કે રોજે વિડીયો અપલોડ કરીએ અને તમને ગમે એવા વિડીયો અપલોડ કરીશું. તો કેવું લાગે છે? બધી કરું છું, કમાઈ લેવું એમ. હા, કેવું છે ભાઈ? અમે કેવું લાગે છે? આ જગ્યા જોઈને રહ્યું ને મને નહીં સારું લાગતું. તો હવે રોજે બનાવવાના છે રીલ્સ, બનાવવાના જ પાકું. કેવું થાય છે આ ડાઉનફોલ છે હવે થોડું પાવે તો સારું. એ છે ને અમારા બેવના હે ને ઇન્સ્ટાગ્રામ પર કેટલા ફોલોઅર્સ હતા ખબર? તારા કેટલા હતા લાસ્ટ? 350. હા, 350 ને મારા 355K હતા. તો લાસ્ટ અહીંયા અને એના પછી એટલું ડાઉન ગયું. અત્યારે મારા 319 છે, 319 કે અરે 3.5. કેટલું ડાઉનફોલ. અને છેલ્લા 2 વર્ષથી કઈ જ નહીં. હવે ફરીથી વિચારીએ છીએ કે 350 સુધી તો પહોંચીએ, છેલ્લે પછી બંધ કરી દઈએ તો પણ ચાલશે. જ્યારે અમારા 350K થયા હતા ને, ત્યારે ઓલમોસ્ટ ગુજરાતમાં કોઈ જ નહોતું એટલા બધા મોટા ઇન્ફ્લુએન્સર. બહુ ઓછા હતા પણ બહુ ઓછા હતા. 6, 7, 8 પછી આપણો નંબર આવતો. હા, પણ અત્યારે થશે. નવો શૂટર ટોપર હતા. હવે વડોદરામાં ટોપર એટલે કે વડોદરામાં તો છે, પણ હવે બહુ બધા ઇન્ફ્લુએન્સર થઈ ગયા છે, બહુ જ ઘેર ઇન્ફ્લુએન્સર. હા, બાકી વડોદરામાં તો ટોપ 10 માં તો છે ભાઈ. આપણો સિનેમેટિક શૂટ કેવો હશે ખબર જાવ? કેવું? આ ભાઈનો હાથ 24x7 આમાં જ થાય.
અમારો શોર્ટ સિનેમેટિક ભાઈ તમે હે ને લવારીમાં ચિરાયું ને જોયો હશે ને, તમે લવારી શો જોતા હશો જો ગુજરાતી હશો તો એમાં ચિરાયું આવે ને તો એ આના જેવું જ બોલે સેમ. તું કઈ બોલ, શું બોલ કઈ પણ બોલ લે તું, કઈ પણ બોલીશ ને એના જેવો જ લાગીશ. આ લોકોનું બહુ ભારે કમબેક થવાની તૈયારી થઈ રહી છે. આ જગ્યા પર આવી ગયા છે એટલે ખબર નહીં હવે કેવું થાય છે. હવે લવારીમાં જોજો. લવારીમાં ચિરાયુને રિટાયરમેન્ટ લેવો હોય તમારા ખાલી છે. હા લઈ જજો, પછી તું અમને બોલાવજે. નહીં ને, તો અમારે ઊંઘી ગઈ. શું કરતી હતી? મોબાઈલ જોવે છે? હે મોબાઈલ જોવી છે? હું થયું, તાવ આવે છે? अच्छा हमारा पर गरम થઈ છે. बहकी सभी जुबां है हम हैं हजारों में